બોટાદના સાળંગપુર ધામમાં સોનાના વાઘામાં સજ્યા હતા કષ્ટભંજન દેવ। હનુમાન જન્મોત્સવ નિમિત્તે કષ્ટભંજન દેવને સોનાના વાઘા અર્પણ કરવામાં આવ્યા। દાદાને 8 કિલો સોના અને રત્નોથી જડેલા વાઘાનો શણગાર કરવામાં આવ્યો। 100 જેટલા સોની અને 22 ડિઝાઇનરે અલૌકિક વાઘાનું નિર્માણ કર્યું। કષ્ટભંજન દેવના દરબારમાં વહેલી સવારથી હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન કરી રહ્યા છે। આપણી સાથે છે કોઠારી સ્વામી વિવેક સ્વામી, તેમની સાથે વાત કરીશું। સ્વામી, મંગળા આરતીમાં અંદાજે કેટલા લોકોએ લાભ લીધો દર્શન? આજે સવારે સાળંગપુર ધામમાં મંગળા આરતીની અંદર 2 લાખ ઉપરાંત લોકોએ આ કેમ્પસમાં ઊભા રહીને એલઈડીના માધ્યમથી પ્રત્યક્ષ હનુમાનજી મહારાજના દિવ્ય દર્શનનો લાભ લીધો છે। મહત્વની બાબત છે કે આજે વિશેષ રીતે કેકનું એક આયોજન, કેક કટિંગનું આયોજન કરવું, સાથે જ બલૂન ડ્રોપિંગ પણ કરવામાં આવ્યા। કેટલા બલૂન ડ્રોપિંગ, કયા પ્રકારનું કેક કટિંગ? આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એ દરેક શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે અને હનુમાનજી મહારાજને પોતાનો પ્રાણ માનતા હોય છે, પોતાના આદર્શ માનતા હોય છે, ત્યારે આ લાખો યુવાનો આજે હનુમાનજી મહારાજને બર્થડે વિશ કરવા આવ્યા છે। તો આ સનાતન હિન્દુ ધર્મ પરંપરાની અંદર આ કેક કટિંગ કરીને હનુમાનજી મહારાજનો બર્થડે સેલિબ્રેશન ઉજવવામાં આવ્યો। 25,000 કરતાં વધારે બલૂન ડ્રોપિંગ કરીને આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભક્તોએ ભક્તિના અને તાલના સાથે આનંદ વિભોર થઈ નાચગાનની સાથે આ સેલિબ્રેશન મનાવ્યો છે। ભગવાને આજે શૃંગાર આરતી દરમિયાન જાણે કે સોના વેશ ધારણ કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો હતા। આ વેશ કયા પ્રકારે તૈયાર કર્યો હતો? કેટલું સોનું હતું? કઈ રીતની તેની કારીગરી કરાઈ હતી? આ સંપૂર્ણ આપણી જે ઘડતરની પરંપરા છે એ ઘડતર પરંપરા હેન્ડમેડ એટલે હાથથી સોની વર્કે આ 9 કિલો સોનાની અંદર સુવર્ણ અલંકાર આંગી ભગવાનની તૈયાર કરી છે અને મુંગટ પણ સુવર્ણનો સાચા હીરા જડિત આ મુંગટ છે। આજે તો એની કિંમત અમૂલ્ય છે, પણ આજના દિવસે આ હનુમાનજી મહારાજના દિવ્ય શણગારના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ આજે આવતા હોય છે। કેટલા કારીગરો, કેટલા દિવસો લાગ્યા આ જે વાઘા છે તે ભગવાનના સુવર્ણ વાઘા તૈયાર કરવામાં? આજે આ સુવર્ણ વાઘા કરવા માટે 6 મહિનાનો સમય લાગ્યો હતો અને આ બિકાનેરની અંદર, કલકત્તામાં, કચ્છમાં, રાજકોટમાં, અમદાવાદમાં, અલગ અલગ શહેરોમાં અલગ અલગ કારીગરીનું કામ આ હાથે કરી અને તૈયાર કરવામાં આવ્યું છે અને અમુક સાઉથ પરંપરાની અંદર પણ ત્યાં ઘડતર કામ કરાવીને આની અંદર જડવામાં આવ્યું છે। મારુતિ યજ્ઞમાં આ વર્ષે કેટલા ભક્તોએ લાભ લીધો? 1000 ઉપરાંત હરિભક્તોએ મારુતિ યજ્ઞની અંદર લાભ લીધો છે અને બહેનોએ પણ આ મારુતિ યજ્ઞના પૂજનની અંદર લાભ લીધો છે। ટૂંકમાં કહીએ તો 2 દિવસનું જે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉત્સવના આયોજનમાં લાખોની સંખ્યામાં હરિભક્તો દ્વારા મોટી સંખ્યામાં આયોજનમાં લાભ લેવામાં આવ્યો અને જય શ્રી રામના નાદ સાથે જાણે કે હનુમાનજી મહારાજને, કષ્ટભંજન દેવને એક અભિનંદન આપતા હોય, જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કેમેરામેન રોશન સાથે જીનેશ પટેલ, TV9 સાળંગપુર।